તો આજથી ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે આ પ્રસંગે લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ડાકોરમાં ઉમટશે। લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે અને ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠશે। આ ઉત્સવ દરમિયાન વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવાઈ છે। સાથે સાથે ટેમ્પલ કમિટી દ્વારા પણ આવનારા ભક્તોને દર્શન કરવામાં અગવડ ના પડે તે માટે દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। તેમજ આવનારા ભક્તોની ભીડ જોઈ મંદિર પ્રશાસન તરફથી 3 લાખ લાડુ પ્રસાદી બનાવવામાં આવી છે। પ્રશાસન તરફથી અમદાવાદથી ડાકોરના રૂટને ભારે વ્હીકલ માટે 21 તારીખથી 26 તારીખ સુધી બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદના ભક્તો વધુ સંખ્યામાં ફાગણી પૂનમમાં દર્શન કરવા આવતા હોય છે, તેથી પગપાળા રોડ પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આ પ્રસંગે કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ ખડે પગે જોવા મળ્યા છે। જ્યાં ભાવિક ભક્તો રણછોડજીના દર્શન માટે આવતા હોય છે। હોળીનો ઉત્સવ એવો હોય છે કે પોતે બધા રંગે રંગાઈ અને ભગવાન સાથે હોળી ખેલવા માટે દૂર દૂરથી લોકો પગપાળા પણ આવતા હોય છે। ત્યારે એ ભક્તોને આવકારવા માટે રણછોડજી મંદિર એટલે કે ડાકોર ટેમ્પલ કમિટી અને સેવક ભાઈઓ ઘણા વખતથી આની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, જેના ભાગરૂપે મંદિરના જે સમય નક્કી કરવામાં આવે છે તેના બોર્ડ 40 જગ્યાએ લગાવવામાં આવે છે, અલગ અલગ જગ્યાએ, ખાતરજ ચોકડીથી મંદિર સુધીમાં। વૈષ્ણવોને રોકાવા માટે મંદિર તરફથી ગાયોના વાડે અને રાધાકુંડ ખાતે વિસામો પણ બનાવવામાં આવે છે। એના માટે ફાયર ફાઇટરની એટલે કે અગ્નિશામક યંત્રો અલગ અલગ જગ્યાએ લગાવી એ પણ એક્ટિવ કરવામાં આવ્યા છે। લાઇટની રોશનીથી શણગારવામાં આવ્યું છે મંદિરને। એમને તાપ ના લાગે એટલા માટે ગ્રીન નેટ પણ મંદિરની અંદર પરિસરમાં દરવાજાઓ પાસે લગાવી દેવામાં આવી છે। વૈષ્ણવો માટે બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે પૈકી એલઈડી વોલથી પણ દર્શન વૈષ્ણવો કરી શકશે। એ માટે 4 જગ્યાએ એલઈડી વોલ અને એક પ્રોજેક્ટર દ્વારા દૂરથી દર્શન થઈ શકે એ માટેની વ્યવસ્થા પણ ડાકોર ટેમ્પલ કમિટીએ કરેલી છે। શ્રી રણછોડજી મહારાજને ત્યાં હોળીની આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને આજના એકાદશીના દિવસથી ફુલ્લોર સુધીના આ 5-7 દિવસની અંદર શ્રીજી મહારાજને ત્યાં દર ભોગે અબીલ ગુલાલ દ્વારા ભગવાનને ખેલાવવામાં આવે છે અને ભક્તોને પણ એનો લાભ અને આનંદ મળે છે। આ દિવસોમાં ભગવાનને નવરંગો તેમજ અબીલ ગુલાલ દ્વારા હોળી ખેલાવવામાં આવે છે અને ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવની આજથી 8 ભોગની અંદર તૈયારી થાય છે કે ભગવાનને તમામ સવારથી શણગાર ભોગથી માંડીને શયન ભોગ સુધીના તમામ ભોગમાં ભગવાન અબીલ ગુલાલ દ્વારા ખેલ ખેલે છે। એકાદશીને દિવસે આજથી ભગવાન સૌપ્રથમ તો આજે વરઘોડે નીકળી અને કુંજ એકાદશીના મનોરથમાં લાલબાગ જશે, ત્યારબાદ લક્ષ્મીજી જશે અને શ્રીજી મહારાજની ફરીથી અહીંયા તૈયારી પાછા મંદિરે પરત ફરશે। એમાં પણ ગુલાલ અબીલ સાથે ઠાકોરજી નવરંગોથી રંગાય છે અને ફૂલડોળના દિવસ સુધી આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી રહે છે। જય રણછોડ। તો આ સાથે જ મહત્વના સમાચાર પ્રાપ્ત